રાજકોટના કંસારા બજારમાં આવેલી એક દુકાનમાં રાત્રિના સમયે થયેલી ચોરીનો કેસ પોલીસે પર્દાફાશ કર્યો। ચોરો દુકાનમાંથી 1.52 લાખ રોકડા ચાંદીના અને તાંબાના વાસણો મળી કુલ 4,79,250 રૂપિયાની ચોરી કરીને ફરાર થયા। પોલીસે તપાસ હાથ ધરીને 7 આરોપીઓને ઝડપી પાડ્યા, જેમાં 3 બાળ કિશોરોનો સમાવેશ થાય છે। મુખ્ય આરોપી અર્જુન ઉર્ફ ગોધરો અને તેના સાથીદારો અગાઉ પણ ચોરીની ઘટનાઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું। હાલમાં તમામ આરોપીઓની અટકાયત કરી રિમાન્ડ મેળવવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। કંસારા બજાર ખાતે એક દુકાનમાંથી ચોરી થયેલ, જે ચોરીમાં 1,52,000 રૂપિયા રોકડા તેમજ ચાંદીના, પિત્તળના, તાંબાના અન્ય વાસણો તેમજ એ બાબતે કુલ રૂપિયા 4,79,250ની ચોરી થયેલ। જે ચોરી રાત્રિના સમયે થયેલ તે દરમિયાન આરએમસીના કચરા ગાડીની ચલાવતા એક ભાઈ જોઈ જતા તે બાબતે એ દુકાનના માલિકને જાણ કરતા સચિનભાઈ શેઠ નાઓએ એ ડિવિઝન પોલીસની ફરિયાદ નોંધાવી। જે ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસના પીઆઈ તેમજ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ તેમજ માણસોએ મહેનત કરીને તાત્કાલિક ચોરીને પકડી પાડેલ। જે ચોરીના કામે કુલ 7 આરોપી છે, જેમાંથી 3 માઇનોર છે। જે ચોરી ડિટેક્ટ કરી ત્યારબાદ તેઓએ અગાઉ પણ અન્ય 3 ચોરીઓ કરેલ છે અને હાલમાં તે અટક કરેલ છે અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે। કુલ 7 આરોપીઓ છે, જેમાંથી 3 બાળ કિશોર છે। જેમાં મુખ્ય આરોપી અર્જુન ઉર્ફે ગોધરો પ્રતાપભાઈ બાંપડિયા, પૃથ્વી જીગરભાઈ સંજયભાઈ ધાંધરવાડિયા તેમજ દિનેશ ઉર્ફે દિનેશભાઈ બરસાડિયા તેમજ કરણ તુલસીભાઈ વાણવેડિયા, આ 4 મુખ્ય આરોપી છે તેમજ 3 બાળ કિશોર આરોપીઓ છે।